ઓલપાડમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે ખેડૂતો પણ ઈશ્વર સમક્ષ માગ કરી રહ્યા છે કે હવે ખમૈયા કરો. આગળ વાત કરીએ બુલેટિનમાં વડોદરાના ડભોઈમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. ડભોઈ પંથકમાં ડાંગરના ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આપ્યો છે. 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદથી ડાંગરના પાકને નુકસાન. આકાશી આફતમાં ડાંગરનો પાક બરબાદ થયો છે. મોડી રાત્રિના વરસાદથી ડાંગરનો ઊભો પાક પલળી ગયો છે. આ મુસીબતથી ડાંગરની વાવણી કરી હતી. અત્યારે હાલમાં દિવાળી ગઈ. જેમ તેમ કરીને દિવાળી કરી. અમારી જોડે પૈસા નહોતા તો પણ છતાં અમે વાવણી કરી. ખાતર બિયારણ મોંઘું અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે. તે અત્યારે ખેતરમાં જોઈ લીધું છે. શું થયેલું છે? ડાંગરની વાવણી કરી અત્યારે ડાંગર ટોટલી લોસ છે.